અને ત્યાર પછી આરોપીની ધરપકડ થઈ છે અને આજે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એને જે જગ્યાએથી લઈ ગયા હોય કે જે વિસ્તાર હોય એનું પંચનામું અને કાર્યવાહીના ભાગરૂપે એને અહીંયા સરઘસ રૂપે લાવેલ હતા। 17 વર્ષીય પાટીદાર સમાજની યુવતીનું થયું હતું અપહરણ। સુરત ક્રાઇમ બ્રાન્ચે 2 દિવસમાં અપહરણ કરનારને ઝડપી પાડ્યો છે। સમાચારોમાં આગળ વાત કરીએ। સુરતમાં પાટીદાર સમાજની યુવતીના અપહરણનો જે મામલો હતો, છેલ્લા 2-3 દિવસથી આ મામલો ખૂબ ચર્ચામાં હતો। અનેક પાટીદાર આગેવાનો આ મામલે પોલીસ સુધી એ વાત કરવા માટે પહોંચ્યા હતા। 17 વર્ષીય પાટીદાર સમાજની યુવતીનું થયું હતું અપહરણ। 26 વર્ષના યુવાને 17 વર્ષીય એ પાટીદાર યુવતીના દુષ્કર્મ કર્યા હોવાના પણ આરોપ લાગ્યા। 17 વર્ષીય યુવતીને પ્રેમ જાળમાં ફસાવી તેનું અપહરણ કર્યું હતું। સુરત ક્રાઇમ બ્રાન્ચે 2 દિવસમાં અપહરણ કરનારને ઝડપી પાડ્યો છે। સરથાણા વિસ્તારમાંથી યુવતીનું કરવામાં આવ્યું હતું અપહરણ। અરવિંદ પાછરા નામના 26 વર્ષના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે। અપહરણ કરી દુષ્કર્મ આચર્યાનો એ જે વ્યક્તિ હતો તેનો અત્યારે વરઘોડો છે તે પોલીસ દ્વારા કાઢવામાં આવ્યો છે। ઘટનાને લઈ પાટીદાર સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો। આરોપીને ઘટના સ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન પણ કરાવવામાં આવ્યું। સરથાણા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। આરોપીનો વરઘોડો કાઢવામાં આવે તેવી પાટીદાર સમાજે માંગ કરી હતી। આરોપી સામે દાખલારૂપ કાર્યવાહી થાય તેવી પણ માંગ મૂકવામાં આવી હતી। ત્યારે પાટીદાર સમાજના અગ્રણીઓ દ્વારા કડક કાર્યવાહી અને સજા કરવાની પણ માંગ છે આ ઘટનામાં મૂકવામાં આવી છે। જે 26 વર્ષીય યુવકે 17 વર્ષીય પાટીદાર સમાજની યુવતીનું અપહરણ કરી પ્રેમજાળમાં ફસાવી અને દુષ્કર્મ આચર્યું હોય તેવા આરોપ લાગ્યા હતા। ત્યારબાદ આ સમગ્ર ઘટનાની તપાસ છે તે સુરત ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી અને 2 દિવસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપીને પકડી પાડ્યો છે અને ત્યારબાદ તેમનું રિકન્સ્ટ્રક્શન એટલે કે વરઘોડો કાઢવામાં આવ્યો। ઘટના સ્થળે લઈ જવામાં આવ્યા અને આખી સમગ્ર ઘટના છે તેને લઈ પાટીદાર સમાજે જો રોષ વ્યક્ત કર્યો હતો, સજાની માંગ કરી હતી। તેને લઈ પાટીદાર આગેવાન અલ્પેશ કથિરિયાએ આ મામલે શું કહ્યું આવો તે પણ જોઈએ। મારી સાથે વાત કરવા માટે પાટીદાર સમાજના આગેવાન અલ્પેશભાઈ કથિરિયા જોડાયા છે। અલ્પેશભાઈ, સ્વાગત છે ન્યૂઝરૂમ પર। જી અલ્પેશભાઈ, જે રીતે છેલ્લા 5-7 દિવસથી સુરતની અંદર એક પાટીદાર સમાજની યુવતીનો અપહરણનો જે મામલો સામે આવ્યો હતો, આખરે એ આરોપી જે છે તેની ધરપકડ કરી લેવામાં આવી છે અને આજે સુરતની અંદર એમનો વરઘોડો પણ કાઢવામાં આવ્યો છે, કેવી રીતે જુઓ છો? 40 દિવસ પહેલા સુરતમાં દીકરી અને કાકા કાકી સાથે રહેતી હોય ત્યાંથી એનું અપહરણ કરીને એક શખ્સ લઈ ગયો, ગુનો દાખલ થયેલ, પણ જે તે સમયે પોલીસે પૂરતી કાર્યવાહીને ધ્યાન નહોતું આપ્યું। જેથી સમાજના આગેવાનો ને અહીંયા સૌ મિત્રોએ ભેગા મળી મીટિંગ કરીને ત્યારબાદ પોલીસ સ્ટેશન પીએસસીને રૂબરૂ રજૂઆત કરેલી। ઉચ્ચ કક્ષાના અધિકારીઓને ધ્યાને આવતા તપાસ ક્રાઇમ બ્રાન્ચને આપેલી અને ત્યાર પછી આરોપીની ધરપકડ થઈ છે અને આજે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એને જે જગ્યાએથી લઈ ગયા હોય કે જે વિસ્તાર હોય એનું પંચનામું અને કાર્યવાહીના ભાગરૂપે એને અહીંયા સરઘસ રૂપે લાવેલ હતા। અલ્પેશભાઈ, એક વાત એવી પણ સંભળાઈ રહી છે, આરોપ લાગી રહ્યો છે કે જે વ્યક્તિ લઈ ગયો હતો તેમણે દુષ્કર્મ પણ આચર્યો છે, એ પ્રકારની વાત અત્યારે જોવા મળી રહી છે। એ તો યુવતી છે, સગીર છે, એટલે હાલમાં એનું મેડિકલ ચેકઅપ હશે સિવિલમાં। મેડિકલ ચેકઅપના પેનલ રિપોર્ટ થશે ને એમાં જો ઘટના બહાર આવશે તો એ વધારાની કલમો દાખલ કરવા માટે કોર્ટમાં જે તે તપાસ અધિકારી હશે એ મંજૂરી માંગશે અને વિધિવત અલગથી બીજી જો કોઈ પણ સેક્શનો લાગુ પડતી હશે એ ગુનો દાખલ થશે। જી અલ્પેશભાઈ, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ।